નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે પર ઋષભદેવ કસ્બામાં શનિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો। ભેંસને બચાવવાના પ્રયાસમાં 4 વાહનો ટેન્કર, ટ્રક, જીપ અને બોલેરો એકબીજા સાથે ટકરાયા હતા। આ ભયંકર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માત મયુર મિલ સામે રાત્રે આશરે 8 વાગે બન્યો હતો। ટક્કર એટલી જબરજસ્ત હતી કે એક કાર ભૂક્કો બોલી ગયો હતો। મૃતદેહની ઓળખ થવા પણ મુશ્કેલ થઈ જાય એટલી હદે પીસાઈ ગયા હતા। પારંપરિક માહિતી અનુસાર ઉદયપુરથી પરત ફરતી બોલેરો ભેંસને બચાવવાના ચક્કરમાં ડિવાઈડર પાર કરીને બીજી લાઇનમાં પલટી મારી થઈ ગઈ હતી અને બોલેરો સફરમાં ચારેય લોકો કોઈક રીતે બહાર નીકળીને ડિવાઈડર પાસે આવી ગયા હતા, પરંતુ બીજી તરફથી સ્પીડમાં આવી રહેલા ટેલરે ડિવાઈડર સાથે ટક્કર મારતા ચારેય લોકોને કચડી નાખ્યા હતા। અકસ્માત એટલો ભયંકર હતો કે લાશોના ટુકડા સડક પર પથરાઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।